આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ મંડળીના ચેરમેન અને સેક્રેટરી પર આક્ષેપ લગાવ્યા। નવી ડેરીનું મકાન બનાવવા સભાસદોને વિશ્વાસમાં લીધા વગર 20 લાખ રૂપિયા વાપરી નાખી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ મૂક્યા। દૂધ ઉત્પાદક મંડળી હાલ જે મકાનમાં ચાલે છે તે મકાનની જગ્યાએ ડેરીનું નવું મકાન બનાવવા લાખો રૂપિયાની માતબર રકમ સેક્રેટરી અને ચેરમેને ઉપાડી લીધી હોવાની ફરિયાદ जिला रजिस्ट्रार ने अलारसा दूध उत्पादक मंडळीना सभासदों द्वारा कराई है। अमारा गामनी दूध मंडળી अलारसा एमांथी ग्राहकोना 20 लाख रुपया उठाईने कौभांड कर्युं छे। अमारी डेरी सुरक्षित छे, अमारी डेरी कोई जर्जर छे नहीं, ते छतां 20 लाख रुपया बे व्यक्तिथी ना उठावाय। 20 लाख नो कौभांड छे। अमे साहेब ने रजिस्टर जिला रजिस्टर कर्યું છે। સાહેબને ઇન્ક્વાયરી કરવી જોઈએ અને અમારા 20 લાખ પાછા હોવા જોઈએ। કે અલારસા દૂધ મંડળીમાં સેક્રેટરી તથા ચેરમેન થકી અને વ્યવસ્થા કમિટીના સભ્યો થકી અમારા દૂધ મંડળીના નફાના રૂપિયા 20 લાખનું આ લોકોએ કૌભાંડ કરી નાખ્યું છે અને મંડળી બનાવવાના કામમાં એમણે વાપરી નાખ્યા છે। કોન્ટ્રાક્ટરને આ રૂપિયા અમારી સભાસદોના મંજૂરી વિના કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આપ્યા વગર કોન્ટ્રાક્ટર સ્ટેન્ડર્ડ બહાર પાડ્યા વગર આ લોકોએ 20 લાખ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે। દૂધ મંડળીનું જે નવું દૂધ ઘરનું બાંધકામ થઈ રહ્યું છે એમાં જે ચૂકવણા થયેલા છે એમાં કંઈક ગેરરીતિ થયેલ છે અને મંડળીનું બાંધકામ થયેલું છે એના પ્રમાણમાં વધુ રૂપિયા ચૂકવાયા છે। તો આ બાબતે અમે મારી કચેરીના જે કર્મચારી છે એમને તપાસ સોંપેલી છે। प्लास्टिक मुक्त अभियान में गुजरात ने प्लास्टिक मुक्त बनाववा आज सचिवालय थी शुरुआत कराई। सचिवालय में रोजनी साथे 8000 पानी बोटल वपराई है। तेनी जग्याए हवे एक नवा प्रयास साथे सखी नीर नामनु पाणी अहीं उत्पन्न करवामां आवशे। सखी मंडळ द्वारा सचिवालय में आ पाणी पहोंचाडवामां आवशे। आ प्लांट पण सखी मंडळ चलावशे। पाणी पहोंचाडवा माटे 2 ई व्हीकल पण राखवामां आव्या छे। सखी मंडळने रोजीरोटी मळे अने सचिवालय प्लास्टिक मुक्त बनशे। जे रीते पदम डूंगरी खाते अमरा इको टूरिज्मनी अंदर जे सखी मंडळनी बहनों जे पानी बोटल में पानी आपता था, ए रीते अहीं सखी नीर नामनु पानी अहीं ज बनशे, अहीं ज उत्पन्न थशे अने सखी मंडळ द्वारा ज आ तमाम पाणीनुं उत्पादन थवानुं छे अने तमाम ब्लॉकनी अंदर सखी मंडळ द्वारा पाणी वहेंचवामां आवशे।